રાજકોટ સિવિલના તંત્ર પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। લોક સાહિત્યકાર અને ગાયિકા મીરાબેન આહિરને સિવિલનો કડવો અનુભવ થયો। મીરાબેન તેમના ભાઈને લઈને સિવિલમાં સારવાર માટે ગયા હતા, જ્યાં 45 મિનિટ સુધી રાહ જોવા છતાં પણ કોઈએ કેસ ન લખ્યો। ઇમરજન્સી વિભાગના તબીબ અને સ્ટાફે ગેરવર્તન કર્યાનો ગાયિકાએ આરોપ લગાવ્યો છે। કેસની ફાઇલ ન આવી ત્યાં સુધી કોઈએ સારવાર ન આપી હોવાનો ગાયિકાએ દાવો કર્યો છે। મીરા આહિરે સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને આજે આ મુદ્દે સિવિલમાં બેઠક પણ કરવામાં આવી। જો કે આ મામલે હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો કે દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું। દવાઓ તૈયાર હોવા છતાં દર્દીના સગા સિવિલમાં સારવાર કરાવવા બદલે અન્ય સ્થળે લઈ ગયાનો સિવિલ તંત્રએ દાવો કર્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કલાકાર છે તે ભોગ બન્યા છે। આપણી સાથે લોક ગાયક મીરાબેન આહિર છે, તેમની સાથે વાત કરીશું। મીરાબેન, એક સોશિયલ મીડિયાની અંદર તમારો વિડીયો વાયરલ થયો છે, શું તમારી રજૂઆત હતી અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલે ગયા હતા તો શું ઘટના બની એટલા માટે ગયા હતા? ત્યાં અમારા ભાઈને ઇમરજન્સી કેસમાં અમે લોકો લઈ ગયા હતા, ત્યાં જ્યાં એક્સિડન્ટ થયું તો એ લોકો લઈ ગયા હતા અને અમે પહોંચ્યા હતા ત્યાં તો ત્યાં ફાઇલ કઢાવવા માટે એટલો ટ્રાફિક, કઢાવવા માટે નિરાતે એકદમ આરામથી અમે લોકોએ ફટાફટ ફાઇલ કઢાવી અને પછી જ્યારે અમે એમ કીધું કે હાલો હવે ફાઇલ આવી ગઈ છે, હવે તમે મારા ભાઈને લઈ જાઓ, તો ત્યાંનો સ્ટાફ એવું કીધું કે 2 વાગી ગયા છે, જમવાનો ટાઈમ છે, અને કે તું લઈ જા, અને કે તું લઈ જા, કોઈ લઈ જવા તૈયાર નહોતું। અમે એને લઈ ગયા, સિવિલમાં 4થા માળે લઈ ગયા, પછી મેડમને કીધું મેડમ ફાઇલ આવી ગઈ છે, હવે તમે ઇમરજન્સીમાં એની સારવાર ચાલુ કરો। તો મને કે નિરાતે કે થશે, નિરાત રાખો તમે। તો ઇમરજન્સીનો કોઈ મને મતલબ સમજાવો। રાજકોટ સિવિલ જે છે કે આરોગ્ય વિભાગ છે કે જે છે, ઇમરજન્સીનો મતલબ સમજાવો। ઇમરજન્સી એટલે શું? બેન, અગાઉ પણ એક સાહિત્ય કલાકાર જે હકાભા ગઢવી છે કે તેઓ પણ આ જ પ્રકારે ભોગ બન્યા હતા અને એમને પણ વિડીયો વાયરલ કર્યો હતો। પછી સરકારે ખાતરી આપી કે આ પ્રકારની ઘટનાઓ નહીં બને, તો તમે કઈ રીતના જુઓ? ખાતરી આપી તો આ ઘટના બની કેમ? એમણે સરકારે ખાતરી આપી કે આ ઘટના નહીં બને, તો આ ઘટના મારી સાથે બની। આ ઘટના નોર્મલ સાધારણ ગરીબ માણસ સાથે બને છે, તો એને તો કોઈ જવાબ જ નથી દેતું ને, એનો અવાજ તો દબાવી જ દેવા। કાંઈ એના માણસનો જીવ જાય અને કાંઈ એનું મોઢું એને બંધ રાખવાનું, રાહ જોવાની, કેમ કે સ્ટાફ એની રીતે અને એને મજા આવે ને એમ કામ કરશે। તો આ ઘટના બની કેમ? ઇમરજન્સી જે બોર્ડ મારેલા છે, જે ઇમરજન્સી માટે કરેલું છે, તો આ ઘટના બની કેમ? એનો મને જવાબ આપો। જો એ લોકોએ ખાતરી આપી હતી, આરોગ્ય ગુજરાત આરોગ્ય જે અધિકારી છે કે જે ભાઈ છે, એમણે જો ખાતરી આપી હતી, તો આ ઘટના બની કેમ? ખાતરી ક્યાં ગઈ? બેન, સરકારનો એવો એક પરિપત્ર છે કે કોઈ પણ એક્સિડન્ટ થાય અથવા તો કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ સારવાર માટે આવે તો ફાઇલ બનાવવી અથવા તો કેસ કઢાવવા આ જરૂરી નથી, પહેલા સારવાર જરૂરી છે। તો તમને કેવો અનુભવ છે? નહીં, પેલા લાઈનમાં ઉભા રહ્યો, લાઈનમાં ઉભા રહીને તમે ફાઇલ કાઢો, ફાઇલ કઢાવી અને એ ફાઇલ કાઢવા નિરાત ફાઇલ કઢાવી, પછી એમના હાથમાં ફાઇલ દીધી કે અત્યારે લઈ જવા કોઈ તૈયાર નહોતા, પછી ફાઇલ લઈને ગયા તો 4થા માળે એ મેડમ લખે જ છે, સ્પેશિયલ લખે જ છે। મારી સાથે કેટલું બધું બની ગયું એના પછી મેં વિડીયો ચાલુ કર્યો છે, સીધો વિડીયો નથી ચાલુ કર્યો, એની પહેલા એ ઘણું બધું ખરાબ બોલી ગઈ, પછી મેં વિડીયો, એ નિરાતે ફાઇલ જોવે છે, વિડીયોમાં પણ ફાઇલ છે। સરકાર એમ કહેતું હોય કે પહેલા સારવાર અને પછી ફાઇલ, તો આ સરકાર જે ખોટું બોલી છે ને, એનો જવાબ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે, એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે। એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય, એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે। આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી। સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી, ફક્ત કાનાભાઈ નામ લખ્યું, એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું। એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી। વિડીયોમાં અમે તમને બીજો વિડીયો આપશું, જેમાં હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે સભ્યતાથી બોલો। આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે, દર્દી વાતચીત કરતું હતું, દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને
પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું, પરંતુ સર્જરીના રેસિડન્ટ ડૉક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે, એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે. આ પૂરી તપાસ થઈ આગળ વધુ ખ્યાલ આવશે, પણ જે સારવાર આપવાની બાબતમાં જે દર્દીની કન્ડિશન હતી એ પ્રમાણમાં એની સારવાર સાચી હતી.